નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે સોમવારે ભારે પવન ફૂંકાતા નવી સિવિલમાં આવેલા ગ્રાઉન્ડ પરનો મંડપ પવનમાં ઉખડી ગયો હતો। સુરત શહેરમાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। સુરત નવી સિવિલ હોસ્પિટલ પરિસરની નવરાત્રી પવનમાં ઉડી હોય તેમ ભારે પવનના કારણે મંડપ અસ્તવ્યસ્ત થયો છે। અનેક ગ્રાઉન્ડ કવર કરાયેલા શેડ પવનમાં ઉડ્યા, થાંભલા ઉખડી નીચે પડ્યા। ગરબામાં વરસાદ વિલન બાદ હવે પવને બાધા નાખી છે। સુરત નવી સિવિલ હોસ્પિટલના ગરબા પંડાલમાં વરસાદી પાણી ભરાયા, મંડપ ઉડ્યા। ભારે પવનના કારણે લાઇટ મંડપ ખુરશીઓ ઉડી ગઈ હતી તો ગ્રાઉન્ડને શણગારવામાં આવેલી લાઇટિંગ ઓપન તૂટી ગઈ હતી તો ડીજે સાઉન્ડ પરને પણ ભારે નુકસાન થયું છે। હું મહર્ષિ ત્રિવેદી છું, અહીંયાનો જનરલ સેક્રેટરી। ગરબાનું આયોજન છે, પવન ને વરસાદના કારણે કઈ પ્રકારનું નુકસાન થયું છે, શું કહ્યું? જો આપણા ગરબાનું આયોજન નવરાત્રીના છેલ્લા 5 દિવસમાં ઉજવવાનું નક્કી કર્યું હતું ને પહેલા દિવસ તો બહુ શાંતિપૂર્વક આયોજન થઈ ગયું। એના પછી વરસાદ ને હવાના કારણે બહુ નુકસાન થયું છે। આપણું ગ્રાઉન્ડની લેવલિંગ બગડી છે, થાંભલા પડ્યા છે અને સિરીઝો પડી ગઈ છે। પણ આપણે ઓર્ગેનાઇઝર્સની પૂર્ણ કોશિશ છે કે જેવી રીતે કાલે પણ બધું મેનેજ થઈ ગયું હતું, નવરાત્રી ઉજવી હતી, એવી રીતે આજે પણ કશું કેન્સલ નહીં થાય અને રાત સુધી બધું થઈ જશે। કેટલા લોકો ગરબા રમાવે છે, કોણ કોણ રમે છે? આપણા સિવિલ હોસ્પિટલના સેન્ટ્રલ ગ્રાઉન્ડ ઉપર જે ગરબા છે એમાં બધા સ્ટુડન્ટ સિવિલ હોસ્પિટલના અને બધા ડૉક્ટર્સ જો છે એ અને એમની ફેમિલી ગરબા રમવા આવે છે। 1500 લોકો તો મિનિમમ અહીંયા આવે જ છે રોજ। આજે ગરબા થશે કે નહીં થશે? જો અહીંયા આજે ચોક્કસ ગરબા થવાના છે। આજે બધા મેનેજમેન્ટ છે એ બધું રાત સુધી થઈ જશે અને ગરબા થવાના જ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।